શું બનાવ્યું મમ્મી? ચીઝી બટાકા ટાકોસ. ઓહો મસ્ત. આ તો હેલ્ધી હેલ્ધી જ કહેવાય. શાકભાજી રોટલી શાકભાજી મસ્ત ચીઝ વાળા. હે ને જો. અંદર ચીઝ મેલ્ટ થઈ ગયું બધું. હા કેવી રીતે બનાયા? એડ શીખવાડ્યું તને હેડો. એનું જો એક ડોગલી તેલ લઈ લીધું હોય. એકદમ ઓછું તેલ જોવાનું અને એકદમ હેલ્ધી ટેસ્ટી બને. તેલ ગરમ થઈ ગયું હવે પહેલું લસણ. બીજું કશું જ નહીં, પહેલા લસણ. લસણ ચડી જાય એની સીધી ડુંગળી. બધું સમારીને જ મૂકવું. હા ડુંગળી, ગાજર, ટામેટું, કોબીજ, કેપ્સિકમ. પણ અમુક એવું એના આપણા ઘરમાં રોટલી વધી હોય ને અને ઘરમાં જે શાક હોય ને ડુંગળી તો હોય, ટામેટું એ હોય, કેપ્સિકમ હોય, કોબીજ ના હોય તો એ જે હોય ને એ મોય બની જાય. જે શાક હોય શાક તો બની હા જાય. આપણે અમદાવાદ બે નાના નાના મસ્ત ક્યુટ ફ્રેન્ડ એમનો ફોન આવ્યો તો અમે લંચ બોક્સમાં લઈ જઈએ ને એવું કોક હેલ્ધી બનાવજો એટલે એમના માટે સ્પેશિયલ. બરાબર. હા હવે ગાજર બધું એક એક જ લીધું હો. કોબીજ બહુ નહીં છડકવાનું, માપનું સોતળે જવાનું ને એડ કરી જવાનું એટલું અને ફટાફટ બની જાય. કેપ્સિકમ આવી છે. અને ટામેટું. બે જ મિનિટ ખાલી શાક બધું ચડી જાય ને થોડી રાહ જોઈ લેવાની. બધું ગેસ ધીમો એટલા મસાલા કરી દેવાના આપણે. પહેલા શાકનું મીઠું નાખી દેવાનું જેટલું જોવે એટલું માપનું જ. અને બટાકું એડ કરી દો. બટાકું તો બાફેલું જ છે. બાફેલો શેણી દીધું. તેને દીધું. મસાલા કરી જો બધું હલાવી જો. હવે ચીલી ફ્લેક્સ અડધી જ ચમચી અને મેગી મસાલો થોડો. મેગી મસાલો ના હોય ને તો ઘરમાં પડ્યો હોય ગરમ મસાલો એ એડ કરે. ચાટ મસાલો નાખો તો હા. સારું. અને આ થોડોક ચાટ મસાલો. બસ. થોડું તીખું જોઈતું હોય તો મરચું નાખવાનું નહીં કે નહીં નાખવાનું. જરાક મરચું જરાક સ્લાઈડ હળદર બસ. ના નાખો તો એ ચાલે. બધા મસાલા થઈ ગયા. હા બધું મિક્સ કરી દેવાનું. હવે મસ્ત મિક્સ કરી દેતા. હા થઈ ગયું મિક્સ. હા જો બધું મિક્સ થઈ ગયું. મસ્ત સ્ટફિંગ તૈયાર. એટલા ચડી ગયું. સ્ટફિંગ તો તૈયાર તૈયાર થઈ થઈ ગયું. ગયું. હવે આ રોટલી તો પડી જ છે. આપણે હતી ને એટલે થોડી કરી દીધી હોય. નહીતર પડી હોય 4-5 રોટલી એમાંથી એ થઈ જાય. એટલે એને સાઈડ પર મૂકી દીધું ઠંડુ થવા. એટલા જો 1 ચમચી સીજવાન લીધી અને 2 ચમચી સોસ લઈ લેવાની. ઘરે બનાવેલો. આ તો ઘરનું. એટલે સોસ થોડો વધારે લેવાનો એટલે તીખું ના થઈ જાય એમ. અને જેને તીખું ખાવું હોય એ લેવાનું. બસ 2 ચમચી જેવો સોસ થઈ ગયો ને સીઝવાન થઈ ગયું. એટલું બધું તીખું લાગે ને આને લગાવ તો ફાવત હોય. એને મિક્સ કરી દેવાનું. એટલા તવી ગરમ કરવા મૂકી દેવાનું. ટાકોસ હવે શેકવાના. તો મિક્સ થઈ ગયું મસ્ત. હવે બટર લઈ લેવાનું. પેલા બનાય એના ઉપર જ બનાવવાની કે ના જો તવી ગરમ થાય ને એટલા ના લગાવી દીધું. સોસ ન સીઝવાનું. 2 મિક્સ આપણે સોસ તો ઘરે એટલે એક લેયર એરી થઈ જાય. પછી એક લેયર સ્ટફિંગ વાળી આવશે. અડધામાં જ નાખી લગાવવાનું. એટલે પેક કરતા ફાવો.
અડધમ લગાવી દીધું. હવે ચીઝ. હવે થોડીક ડુંગળી આમ મસ્ત ગોઠવી દેવાની, પછી ચીઝ લઈ લેવાનું. હવે ચીઝ. હા, આ ચીઝ લેવું તો આ લેવાય, પેલું મોઝરેલા હોય એ લેવાય, જે નખવું હોય ને ખાય. અને એનું આપણે આરી ચીઝ ઘરે જ પડ્યું હોય, હા, એટલે. બહુ બધું લાવી દઈએ એટલે ક્યુબ બધા. હવે પેક કરી દેવાનું. પેક કરી દીધું. હવે બટર લગાવી દેવાનું. બટર આવી ગયું છે. ગેસ એકદમ ધીમો કરી દેવાનું, એટલે મસ્ત લાલ છટાક મસ્ત થઈ બને. જાય. એટલે બીજી તૈયારી કરી બનાવી, હા, દેવાની. બીજી બનાવીને અહીંયા બીજી બાજુ મૂકી હા, 2-3 હાથે ચડી જાય. હા, આપણે તો મોટું પેલું હોય એટલે હા, તવી મોટી હે ને. અને મોટી ને એટલે 2-3 આવી જાય આરામથી. હા, લગાવી દીધું. બસ એવી રીતે 2-3 તૈયાર કરી દો મસ્ત. હા, શેકાઈ જાય. હા બેટા, જો શેકાઈ જાય. બે બાજુ બતાવજે. હા, બતાવ. મસ્ત લાલ લાલ ક્રિસ્પી ક્રિસ્પી કરીએ. ચીઝ તો દેખા પેલી બાજુ ચીઝ ચીઝ ઊંધું ફેરવીએ ને બેટા આપણે, એટલે જો આ બચ્ચી છે ચીઝ બધું મેલ્ટ થઈ થઈ છે જાય. ને. મસ્ત સ્મેલ આવો. હમ. બે બાજુ મસ્ત શેકાઈ જાય એવી રીતે તૈયાર કરીને મૂકી બધી એવી રીતે શેકી દેવાની. અને પછી હમણાં ટાકોસ ખાવા બેસી છે. આવી જાઓ મિત્રો, ટાકોસ ખાવા. રાધે રાધે રાધે. રાધે.